ભુજ તાલુકાના સુખપર ગામે શ્રીમદ ભગવદ્ ગીતા કથાનું આયોજન. ભુજ તાલુકાના સુખપર ગામે સ્વામિનારાયણ મંદિર નરનારાયણના વિસંતિ મહોત્સવ પ્રસંગે શ્રીમદ ભગવદ્ ગીતા કથાનું આયોજન કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ. જય શ્રી સ્વામિનારાયણ. સુખપર નરનારાયણ નગરમાં 5 દિવસનું શ્રીમદ ભગવદ્ ગીતાનું પારાયણનું આયોજન કેરાઈ પરિવાર દ્વારા કરવામાં આવ્યું. ગામને માટે આ એક નવો દિવ્ય પ્રસંગ હતો. બહુ આનંદિત પ્રસંગ હતો. કેરાઈ પરિવારનો શુભ સંકલ્પ હતો. ગ્રામવાસીઓ ભેળા મળીને આ ઉત્સવમાં બહુ સારો ભાગ લીધો. અમને પણ ખૂબ આનંદ આવ્યો. બધા ભક્તોને પણ આનંદ આવ્યો. અમારી જિંદગીમાં અમે બંને સંતો વક્તા પદે રહ્યા. શ્રીમદ ભગવદ્ ગીતાનું પહેલી વાર વક્તા પદે રહીને વાંચન કરવાનું અમને પણ ખૂબ ખૂબ આનંદ આવ્યો. અને ઓનલાઈન આ કથા ચાલુ હતી. હજી પણ જે હરિભક્તોને સાંભળવાની ઈચ્છા હશે તો એ પણ લાભ લઈ શકશે. એટલે આ બહુ આનંદદાયક પ્રસંગ 5 દિવસનો આજે પૂર્ણ કરવામાં આવ્યો છે. અને આ મંદિરનો એટલે કે નરનારાયણ ભગવાનનું મંદિર બન્યું નરનારાયણ નગરમાં. એને 20 વર્ષ થયા, એટલે 20મો પાટોત્સવ હતો. અને એ પાટોત્સવ નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું હતું. બહુ સુંદર આયોજન રહ્યું. બધાએ લાભાન્વિત થયા. ખૂબ આનંદ થયો. જય સ્વામિનારાયણ. સર્વેને જય સ્વામિનારાયણ. આપણે સૌ જાણીએ છીએ, આપણે હિન્દુ છીએ અને હિન્દુ ધર્મનો આધ્યાત્મિક ગ્રંથ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા જીવનના તમામ પ્રકારના રહસ્યો અને તમામ પ્રકારના પ્રશ્નોનું સમાધાન, સોલ્યુશન જો કોઈ મળતું હોય તો આ ભગવદ્ ગીતાના માધ્યમથી આપણને મળે છે. છેલ્લા 5 દિવસથી આ જગ્યામાં આવું સરસ આયોજન થયું. હું યાદ કરીશ સ્વામિનારાયણ ભગવાનને. સ્વામિનારાયણ ભગવાને 8 સત્શાસ્ત્રોની પસંદગી કરી અને એ 8 સત્શાસ્ત્રો પૈકીમાં શ્રીમદ ભગવદ્ ગીતાને સ્થાન આપવામાં આવ્યું. અને આ શ્રીમદ ભગવદ્ ગીતાના માધ્યમથી આજે આપણે જાણીએ છીએ, મેનેજમેન્ટથી માંડી, કોર્પોરેટ વર્લ્ડથી માંડીને આધ્યાત્મિક વર્લ્ડ સુધીના તમામ લોકો એક વખત ખાલી દ્રષ્ટિપાત કરે તો એના બધાય પ્રકારના સમસ્યાના સોલ્યુશન આ ભગવદ્ ગીતાની અંદર રહે છે. એનો દાખલો આપણે આ વિંશતિ મહોત્સવની અંદર જોયું. છેલ્લા 5મા દિવસથી આધ્યાત્મિક ગંગા આ સ્થાન ઉપર વહી સ્થાન પવિત્ર થયું અને કેરાઈ પરિવારે દિવ્ય આયોજન કર્યું. પહેલા દિવસથી જ માંડી છેક છેલ્લા દિવસ સુધી બહુ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટાયો. અરે એટલું જ નહીં, લોકો રાત્રિની વાટ જોઈને બેઠા હતા. રાત્રિના કેવા કાર્યક્રમો હશે. પહેલા દિવસે જોઈએ તો એવી સરસ મજાની સુંદર સંગીત સંધ્યા ખીલી હતી અને એ સંગીત સંધ્યા બહુ મોડે સુધી ચાલી અને ભગવાનના ભક્તોએ ખૂબ આનંદ કિલોલ કર્યો. અને રાસની તો શું વાત કરવી. જ્યાં સુધી આપણે ભગવાનના રાસમાં રસબસ ન થઈએ ત્યાં સુધી તો અધુરાસ કહેવાય. તો એવો જબરજસ્ત દિવ્ય રાસ આ પવિત્ર પટાંગણની અંદર થયો અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તોએ એનો લાભ લીધો. અરે ગઈકાલનો દિવસ એટલે નાની બાલિકાઓ, નાની આપણી દીકરીઓ, એમના હૃદયની અંદર રહેલી સ્કિલ અને ટેલેન્ટને જ્યારે પ્રદર્શિત કરવાનો સમય એટલે આ એક કથાનું માધ્યમ હતું. અને આપણી નાની દીકરીઓએ પણ ખૂબ સરસ પરફોર્મન્સ કરી અને ભગવાનને રાજી કરવા માટે લોકો ખૂબ આનંદ થયો. હું તો એમ કહું કે આવા આયોજન કાયમને માટે થતા રહે. કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક મંડળ દ્વારા આવા આયોજન થતા રહે છે, થતા રહેશે. અને વિશેષને વિશેષ આપણે યુવાનો આવા આધ્યાત્મિક કાર્યની અંદર જોડાઈ અને આપણું જીવન છે ભગવાન તરફ વિશેષ વધે, આપણા જીવનની અંદર આધ્યાત્મિકતાની ઉન્નતિ પ્રાપ્ત થાય એવી આપણે સૌ આજના દિવસે કામના કરીએ છીએ. સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. માં આશાપુરા ન્યૂઝના માધ્યમથી સનાતન હિન્દુ ધર્મપ્રેમીઓને, સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓને અને સનાતન ધર્મપ્રેમીઓને એટલું જ ભગવદ્ ગીતાનું જે વાક્ય છે, ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કીધું કે અર્જુન, તું હરોડી ન પડ, તું થાકી ન જા, હું તારી સાથે જાઉં. તો આ ગીતાના માધ્યમથી હું આપણા મીડિયા દ્વારા સમગ્ર સનાતન હિન્દુ સમાજની દીકરીઓને, દીકરાઓને, દરેકને એમ કહું છું કે જ્યારે તમને મૂંઝવણ આવે ત્યારે ભગવદ્ ગીતા ઉપાડજો. ભગવાન કૃષ્ણ જેમ અર્જુનની પડખે હતા તેમ તમારી પડખે આવી જશે. જુવાનોને પણ કહું છું કે જ્યારે તમને મૂંઝવણ પડે, જીવન ગમે તે મૂંઝવણ પડે, તમે કંઈક લગ્નની બાબતો ફસાણા હો, ધંધાની બાબતો ફસાણા હો, કુટુંબિક પારિવારિક પ્રોબ્લેમ હોય, કાંઈ પણ તમને તમારાથી કાંઈક અધર્મ આચરણ થઈ ગયું હોય, કાંઈ પણ થઈ ગયું હોય, ભગવદ્ ગીતા ખોલજો, કૃષ્ણને હાથ જોડજો, હે કૃષ્ણ ભગવાન મારું માર્ગદર્શન કરજો. તો એ કૃષ્ણ ભગવાન જેમ અર્જુનનું માર્ગદર્શન કર્યું, આજે પણ પ્રત્યક્ષ અમારી કથામાં હાજર રહ્યા હતા. અને બધાએ જુવાનો વડીને કહું છું, ભગવદ્ ગીતા ખોલજો
અને ભગવાનને યાદ કરજો. ભગવાન તમારું ચોક્કસ માર્ગદર્શન કરશે. અસ્તુ. જય સ્વામિનારાયણ. મોગલધામ કબરાઉ દ્વારા આયોજિત ચતુર્થ સમૂહલગ્ન મહોત્સવ વિક્રમ સંવત 2081 માગસર સુદ 2 મંગળવાર તારીખ 3/12/2024 ના રોજ સમય સવારે 8:30 કલાકે આર્યાવર્ત ભારત દેશ તથા દેશ વિદેશમાં મા મોગલને ભજતા સર્વે ધર્માનુરાગી ભાઈ બહેનો મા મોગલની અતિ પ્રસન્નતા માટે તારીખ 3/12/2024 મંગળવારે 61 કન્યાના કન્યાદાન મહોત્સવ એટલે કે સમૂહ લગ્ન પરિણય મહોત્સવ જે કબરાઉ મોગલધામના તીર્થભૂમિ મધ્યે પૂજ્ય ચારણ ઋષિ મોગલકોડ બાપુશ્રીના સંકલ્પ સિદ્ધિ સ્વરૂપે આયોજિત કરેલ છે. તો આ શુભ પ્રસંગમાં સપરિવાર પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. આચાર્ય શ્રી ગુરુદેવ કૃપાપાત્ર હરિપાદ રેણુ શ્રી સિદ્ધાર્થજી મહારાજ અંબાધામ દુધઈ. આશ્રી વચન આઈ શ્રી ચાલુમા ખોડાસર, આઈ શ્રી હાસબાઈમાં જહુમા મંદિર વોન. મોગલધામ કબરાઉ દ્વારા આયોજિત ચતુર્થ સમૂહ લગ્ન મહોત્સવનું શુભ સ્થળ છે મોગલધામ કબરાઉ, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ. નિમંત્રક પરમ પૂજ્ય મોગલકુળ બાપુશ્રી તથા સમસ્ત સેવકગણ મોગલધામ કબરાઉ. દાતાશ્રીઓ